સુરતના લીંબાયત વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરી દામમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ મેદાને આવી ગયા હોય તેમ અધિક પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ લીંબાયત વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું, જેને લઈ ગુનેગારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સુરતમાં હાલ ગુનેગારો બેફામ બનતા પોલીસ પણ કડક કાર્યવાહી માટે મેદાને આવી ગઈ છે. ત્યારે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ અધિક પોલીસ કમિશનર બલરામ મીણાની આગેવાનીમાં ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર અને લીંબાયત પીઆઈની ટીમ સહિતનાઓ દ્વારા લીંબાયત વિસ્તારમાં કોમ્બિંગ કરાયું હતું. સંવેદનશીલ વિસ્તારો સહિતની જગ્યાઓ પર કોમ્બિંગ, વાહન ચેકિંગ સહિતનું કરી આરોપીઓ પાસેથી ઘાતકી હથિયારો પણ કબજે કર્યા હતા. તો પોલીસ કોમ્બિંગથી અસામાજિક તત્વોમાં ડર જોવા મળ્યો હતો. માનની સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લીંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. તેમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે.